ઉપવાસમાં ઘણી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવાતી હોય છે. ઉપવાસમાં ખાસ કરીને સાબુદાણા, મોરૈયું અને બટાકાનો ઉપયોગ થાય છે. મોરૈયામાંથી પણ કેટલીય વાનગી બનતી હોય છે. આજે હું મીઠો મોરૈયોની રેસીપી લઈને આવી છું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. મીઠો મોરૈયો બહુ જ ટેસ્ટી બને છે અને સાથે સાથે ઠંડક આપે છે. તો આપણે મીઠા મોરૈયાની રેસીપી શરૂ કરીએ. મીઠો મોરૈયો બનાવવા માટે સૌથી પહેલાં 1 વાટકી મોરૈયો લેવો. જો વધારે બનાવવો હોય તો વધુ પ્રમાણમાં લઈ શકાય. મેં 1 વાટકી લીધું છે. તેને પાણીથી સારી રીતે ધોઈ લેવું. અડધી વાટકી ગોળ લીધું છે અને તેને સમારી લીધું છે. ગેસ ઓન કરી કુકર મૂકી તેમાં 1 ચમચી ઘી એડ કરવું. 2 ઇલાયચી પાવડર, 2 લવિંગ, કટકો તજ એડ કરવા. ત્યારબાદ તેમાં પલાળેલો મોરૈયો એડ કરવો. 1 વાટકી મોરૈયો હોય તો 2 વાટકી પાણી એડ કરવું. સમારેલું ગોળ એડ કરી અને તેને હલાવી ગોળને થોડું પીગળવા દેવું. તો આ રીતે થોડું પાણી તેનું ઉકળે ત્યારબાદ ઢાંકણ બંધ કરી અને કુકરની 3 વિસલ થવા દેવી. ત્યારબાદ કુકર ખોલી લેવું. તો આ મીઠો મોરૈયો રેડી છે. મીઠો મોરૈયો ચિપ્સ સાથે સર્વ કરી શકાય છે ને. સાવ ઇઝી. મીઠો મોરૈયો ટેસ્ટી બને છે, સાથે શરીરને ઠંડક આપે તેવું હોય છે. તો હવે જ્યારે ફરાળ હોય ત્યારે એકવાર જરૂરથી મીઠો મોરૈયો બનાવી જોજો. મીઠા મોરૈયાની આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો. રોજ નવી, ફાસ્ટ, ઇઝી અને ઇનોવેટિવ રેસીપી જોવા યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.